કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પત્રકાર પરિષદ યોજાઈ। યુપીઓની સરકારમાં બજેટમાં જાહેરાતો થતી હતી, પરંતુ અમલ નહોતો થતો। 2014નું પહેલું બજેટ એક વિઝન આપવામાં આવ્યું હતું। આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયાનું થયું, જે 2014 પહેલા 17 લાખ કરોડ રૂપિયા હતું। 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવશે। 2047ના રોડ મેપને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં પ્રાયોરિટી આપવામાં આવી છે, પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। મહત્વનો નિર્ણય છે। કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ 3 લાખના બદલે 5 લાખ મળશે। તો 5 લાખ કિસાનનું ધિરાણ તો આપ્યું, પરંતુ રાજ્ય સરકાર 4%નું રેબિટ અત્યાર સુધી તો 3 લાખ ઉપર જ આપતા હતા। તો 5 લાખ કર્યું તો 5 લાખ રૂપિયા સુધી 4% રાજ્ય સરકારની સહાય એ વધારવા માટેની જોગવાઈ પણ આ બજેટની અંદર મેં જોઈ। હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું। ગુજરાત સચમુચ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે। આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે। મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટર્મની અંદર 3 ગણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે। દોસ્તો, જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે, દેશની અંદર નવી નવી ક્ષિતિજો ઓપન થઈ રહી છે, દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનું હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે। ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસે આવ્યા હતા। એટલે યુરોપના 28 દેશો, એની એક પાર્લામેન્ટ છે, એની એક સરકાર છે, એ આખું ડેલિગેશન કાલે આવ્યું હતું। હું એ ડેલિગેશનની અંદર બાયોલેટરલ મિટિંગની અંદર પણ હતો। મેં જોયું દુનિયા અત્યારે ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે। એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે 1 વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે। એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક દબદબો એ પણ વધી રહ્યો છે। દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે। દેશના યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે। અને એના માટે થઈને સ્ટેટિસ્ટિક બતાવે છે યુપીએના 10 વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે, રોજગાર નિર્માણના ડેટાને ક્લેમ ડેટા કહેવાય। એ યુપીએની સરકાર હતી ત્યારે કરતા હતા, કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે। એનડીએની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે। એ ડેટા બતાવે છે કે 2004 થી 2014 10 વર્ષની અંદર આ દેશની અંદર 3 કરોડ 70 લાખ રોજગાર નિર્માણ થયા હતા। 3 કરોડ 70 લાખ લોકોને નોકરી મળી હતી। હમણાં આરબીઆઈનો રિપોર્ટ આવ્યો, 1 દશકની અંદર 17 કરોડ દેશના નાગરિકોને નોકરી મળી। આ ડેટા આરબીઆઈના ડેટા છે। એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ક્યારે નિર્માણ થાય, જ્યારે દેશની અંદર ધંધા ચાલે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય, દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય, દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે, દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે, ત્યારે કોમ્પ્રિહેન્સિવ રોજગાર નિર્માણ થતું હોય છે, જોબ ક્રિએટ થતી હોય છે। વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ 4% નિયરેસ્ટ, ચાઇનાનો 4% બિલો નિયરેસ્ટ, યુરોપિયન યુનિયન 1-2%। એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક 3 મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ 6.2% 3 મહિનાનો છે।
આગામી દિવસોની અંદર એ ગ્રોથ ઓર આગળ વધશે. એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે. કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય, દેશની ઇકોનોમી મોટી થાય, એટલે ઓટોમેટિક એ પ્રતીક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે, દેશની અંદર એગ્રીકલ્ચર ગ્રોથ થઈ રહ્યું છે, દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે. આ બધા જ ગ્રોથની સાથે દેશની ઇકોનોમી ગ્રો કરતી હોય છે. તો દોસ્તો, એ રીતે દેશ આગળ વધી રહ્યો છે. ધન્યવાદ.